જૂનાગઢમાં આસ્થાના મહાઉત્સવની શરૂઆત થઈ ગઈ છે। 15મી ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી છે, ત્યારે લાખોની સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તો ગિરનારની ગોદમાં તપસ્યા કરવા માટે આવી ગયા છે। મહાશિવરાત્રીના મિની કુંભમાં સૌ કોઈ ભક્તિમાં લીન થવા પહોંચી રહ્યા છે, ત્યારે અહીંયા અન્ય ક્ષેત્રો પણ ધમધમી ઉઠ્યા છે, જેમાં રોજ હજારો લોકો ભોજન મેળવે છે। ત્યારે આવા જ એક અન્ય ક્ષેત્ર ગૌરક્ષનાથ આશ્રમમાં જઈને વીટીવી ન્યૂઝની ટીમે ભક્તિભાવ સાથે ભક્તોની સેવાના સંગમના દર્શન કર્યા। ભવનું ભાથું ત્યારે જ મળે જ્યારે આ જન્મમાં એવા કાર્યો કરીએ, એવી સેવા કરીએ। દ્રશ્યો જૂનાગઢમાં ભવનાથની તળેટીમાં આવેલા ગોરક્ષનાથ આશ્રમના છે। ગોરક્ષનાથ આશ્રમ માત્ર આધ્યાત્મિક કેન્દ્ર જ નથી, પરંતુ સેવાભાવનું જીવંત પ્રતીક છે, જ્યાં 365 દિવસ અન્ન ક્ષેત્ર ચાલે છે। હજારો લાખો ભક્તોને ભાવ સાથે ભોજન કરાવવામાં આવે છે। હાલ જૂનાગઢમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સમાન આ મેળામાં દેશના ખૂણે ખૂણેથી સંતો અને મહંતોનું આગમન થયું છે, ત્યારે ગોરક્ષનાથ આશ્રમ આ અવસરે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। અહીંયા ભક્તો અને સંતોને ભાવભર્યું ભોજન કરાવવામાં આવી રહ્યું છે। આજે ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ભવનાથ તળેટીમાં હર હંમેશને માટે હજારોની સંખ્યામાં લોકો આમ દિવસોમાં પણ અહીંયા આવી અને ભોજન પ્રસાદ લે છે। અહીંયા સંતોની પણ ખૂબ જ સેવા થાય છે, તો એનો મહિમા અપરંપાર છે। અને આ આશ્રમમાં એવું નથી ભોજન કરવા ખાતર ભોજન, તો સાદું ભોજન અને મિષ્ટ ભોજન સૌ કોઈને અહીંયા પ્રસાદ તરીકે મળતું રહે છે। ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં અવિરતપણે સવારમાં નાસ્તો, બપોરે પૂરું ભોજન, સાંજના પણ પૂરું ભોજન કાયમને માટે આવતા જાતા સૌ યાત્રાળુઓને દેવામાં આવે છે, યાત્રિકોમાં દેવાને આવે છે। બહારથી આવતા લોકોને પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આ આશ્રમ કાયમને માટે સધર રહ્યો છે। આશ્રમમાં ચાલતા અન્ય ક્ષેત્રમાં ચોખ્ખા ઘીનો મોહનથાળ, દાળ, ભાત, શાક, રોટલી, રોટલો અને છાશ જેવી પરંપરાગત વાનગીઓ ભક્તોને પ્રેમપૂર્વક પીરસવામાં આવે છે। કોઈ પણ પ્રકારના વિલંબ વગર સૌને સન્માનપૂર્વક ભોજન કરાવવામાં આવે છે। આ સાથે જ આ આસ્થાના સંગમમાં હજારો ભક્તો અહીં આશ્રમમાં સેવા આપવા માટે પણ પહોંચી ગયા છે। હું સુરતથી લગભગ 25 વર્ષથી આવું છું બાપુના આશ્રમે, અને અમે ઘણી વખત અમારો સ્ટાફ હોય સેવા માટે આવીએ છીએ। બાપુ ખૂબ ખૂબ પ્રેમથી બધાને જમાડે છે। આ શિવરાત્રી મહાપર્વ હોય કે ગુરુ પૂર્ણિમા હોય અથવા ત્રિલોકનાથ બાપુની તિથિ હોય અને દિવાળી પછી પરિક્રમા પણ ચાલતી હોય, ત્યારે બાપુ ખૂબ ખૂબ ભાવથી બધાને જમાડે છે, અને અમે ઘણા લોકો સેવા કરવા આવીએ છીએ। અમને પણ ખૂબ ખૂબ આનંદ થાય છે। આમ તો મહાશિવરાત્રીના મેળામાં અનેક ભંડારાઓ ખુલી ગયા છે, પરંતુ ગોરક્ષનાથ એવું સ્થાન છે જ્યાં મહાશિવરાત્રીમાં ખાસ આયોજન થાય છે। સૌથી મહત્વની વાત તો એ છે કે આશ્રમમાં વ્યસનમુક્ત જીવન અને ભક્તિભાવ સાથે આવનારનું જ સ્વાગત થાય છે। આ રીતે ગોરક્ષનાથ આશ્રમ મહાશિવરાત્રીના પાવન પ્રસંગે સેવા, સંસ્કાર અને સમર્પણનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। જય ગિરનારી, જય ગિરનારી, જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ।